તો આ વિડીયોમાં આપણે સ્પીચ લેંગ્વેજ મોડ્યુલનું લેવલ 1, લેવલ 2 અને લેવલ 3 ની એક્ટિવિટી જોઈશું. તો લેવલ 1 માં સ્પીચ સાઉન્ડનું પ્રોડક્શન એટલે કે જે સ્વર છે કે જે વ્યંજન છે એનું ઉચ્ચારણ, લેવલ 2 માં વર્ડનું પ્રોડક્શન એટલે કે જે શબ્દોનું ઉચ્ચારણ અને લેવલ 3 માં સેન્ટેન્સનું પ્રોડક્શન એટલે કે જે વાક્યનું ઉચ્ચારણ. તો એ કઈ રીતે કરાવવાનું એ આપણે વિડીયોમાં જોઈશું. તો સૌથી પહેલા આપણે જે સાઉન્ડનું જે સ્પીચ સાઉન્ડનું પ્રોડક્શન છે, જે સ્વર છે કે વ્યંજન છે, એકલો જે સાઉન્ડ છે એનું પ્રોડક્શન કઈ રીતે કરાવવાનું એ જોઈશું. તો જે નોર્મલ બાળક જે શીખે છે કક્કાની હિસાબથી એવી રીતે આપણે નહીં શીખવાનું, કારણ કે એમાં જે સરળ શબ્દો છે, હાર્ડ શબ્દો છે, જે અક્ષરો છે બધા મિક્સ હોય છે. તો આપણે એને કઈ રીતે શીખડાવશું? તો સૌપ્રથમ આપણે જે ઇઝી વર્ડ હશે, જે સાઉન્ડ હશે એને લઈશું. જે સ્પીચ સાઉન્ડ છે એમાં આપણે ખાલી સાઉન્ડ જ લઈશું, સ્વર અથવા તો વ્યંજન. તો આપણે પહેલા જે ઇઝી વર્ડ શબ્દ હોય છે, જેમ કે હોઠેથી બોલાય છે પ, બ, મ, એને લઈશું. પછી જે દાંતથી બોલાય છે, જે લોબી ડેન્ટલ છે એને લઈશું. તો સૌપ્રથમ આપણે પ, બ અને મ લઈ લઈશું અને બાળકને દેખાડવાનું છે કે કઈ રીતે બોલવાનું. પહેલા તમે આગળથી દેખાડી દો અને પછી પાછળથી બોલાવો. ચલો સોહમ, શું છે આ? અહીં જો તો પ, પ, વેરી ગુડ. ચલો પછી આ શું છે? આ શું છે? જો અહીંયા જો બ, વેરી ગુડ. પછી આ અહીંયા જો તો સોહમ, મ, વેરી ગુડ. તો પહેલા તમારે કોઈ બી સ્વર હોય છે કે વ્યંજન એને આગળથી કરાવી લેવાનો. પહેલા એક જ વર્ડ સાઉન્ડ લેવાનો અને પછી તમે વધારે સાઉન્ડ લઈ શકો છો. તો પહેલા આગળથી કરાવી લેવાનું, જેમ કે મ, અને પછી એને પાછળથી સાંભળીને કરાવવાનું. ચલો કાન પર રાખો હાથ, કાન પર હાથ રાખો. મ, ઓકે. તો તમે જોયું કે આપણે જે સ્વર છે અથવા તો વ્યંજનનું ઉચ્ચારણ કઈ રીતે કરાવ્યું. હવે લેવલ 2 માં આપણે જે વર્ડનું પ્રોડક્શન છે, શબ્દનું ઉચ્ચારણ કઈ રીતે કરાવવાનું એ જોઈશું. હવે જે લેવલ 2 માં છે, જે વર્ડનું પ્રોડક્શન, એમાં તમારે જે વર્ડ છે અથવા તો શબ્દ છે એનું ઉચ્ચારણ કરવાનું રહેશે. એમાં તમે કેટેગરી વાઇઝ લઈ શકો, જેમ કે પ્રાણી છે, ફળ છે, ફ્રૂટ છે. જે આ બાળક છે એ બધી કેટેગરીને ઇઝીલી બોલી લે છે. એ માટે આપણે મિક્સ કેટેગરીનો યુઝ કરીએ છીએ. ચલો સોહમ, આ શું છે? કાર, વેરી ગુડ. પછી આ શું છે? યસ, ફુગ્ગો, વેરી ગુડ. પછી આ શું છે? સસલું. હા, ચલો સાંભળો, સસલું, વેરી ગુડ. પછી આ શું છે? ખબર છે શું અમને? અહીંયા જો મરચા. યસ. તો આપણે આમાં જોયું કે વર્ડનું જે પ્રોડક્શન છે એ કઈ રીતે કરાવવાનું. હવે જોઈશું કે સેન્ટેન્સનું પ્રોડક્શન કઈ રીતે કરવાનું, કે જે વાક્યનું પ્રોડક્શન. તો હવે આપણે જે સેન્ટેન્સ છે, જે વાક્ય છે એનું ઉચ્ચારણ કઈ રીતે કરવું એ જોઈશું. તેમાં તમારે પૂરું વાક્ય બોલવાનું છે. જેમ કે અહીંયા કાર છે તો આ કાર છે, મરચા છે તો આ મરચા છે. આ શું છે સોહમ? આ કાર છે. યસ, આ કાર છે. વેરી ગુડ. ચલો પછી આ શું છે? આ સસલું છે. ચલો સોહમ બોલશે આ સસલું છે. યસ. તો આવી રીતે બાળકને જે વાક્ય છે એનું ઉચ્ચારણ આપણે શીખડાવી શકીએ છીએ.